નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ રહેલી વસ્તુઓમાંથી કઈ જીવંત છે અને કઈ નથી એ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ મૂળભૂત જૈવિક ક્રિયાઓ વિશે જાણવાના છીએ જે જીવનને શક્ય બનાવે છે. તો અહીંયા સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ એ જ છે કે આપણે કયા આધારે કહી શકીએ કે કોઈ વસ્તુ જીવંત છે? શું એ હલનચલન છે કે પછી વૃદ્ધિ? આ જ સવાલનો જવાબ આપણને જૈવિક ક્રિયાઓના મૂળ સુધી લઈ જશે. તો ચાલો આને સમજીએ. જે બધી જ ક્રિયાઓ ભેગી મળીને સજીવના શરીરની જાળવણી અને રક્ષણનું કામ કરે છે ને, બસ એને જ જૈવિક ક્રિયાઓ કહે છે. મતલબ કે આ એવી પ્રક્રિયાઓ છે જે સતત ચાલતી રહે છે, ભલે આપણે કોઈ કામ ન કરતા હોઈએ કે સૂઈ ગયા હોઈએ. કોઈ પણ મશીનને ચલાવવા માટે જેમ ફ્યુઅલની જરૂર પડે, બસ એ જ રીતે જીવનને ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડે છે. અને પોષણ એ જ પ્રક્રિયા છે જેનાથી સજીવોને આ જરૂરી ઊર્જા એટલે કે બળતણ મળે છે. આ જીવનનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. ચાલો ને એક બહુ જ સિમ્પલ ઉદાહરણથી શરૂ કરીએ. અમીબા. ભલે એ ફક્ત એક જ કોષનું બનેલું હોય, પણ એમાં પણ પોષણની આખી પ્રોસેસ થાય છે. એ પહેલાં ખોરાકને પકડે છે, પછી તેને અન્નધાનીમાં પૂરે છે, એનું પાચન કરે છે અને છેલ્લે જે નકામો કચરો વધે એને બહાર કાઢી નાખે છે. વિચારો, એક જ કોષમાં જીવનની આખી ફેક્ટરી! અહીંયા જુઓ, આ કેટલું ફેસિનેટિંગ છે. આપણે આખી પ્રોસેસને જાણે લાઈવ જોઈ રહ્યા છીએ. અમીબા કેવી રીતે પોતાના ખોટા પગ વડે ખોરાકના કણને ચારે બાજુથી ઘેરી લે છે અને ધીમે રહીને પોતાના કોષની અંદર લઈ લે છે. આ પોષણનું એકદમ બેઝિક ફોર્મ છે. સારું, તો અમીબાની એ સિમ્પલ દુનિયામાંથી હવે આપણે જઈએ છીએ એકદમ કોમ્પ્લેક્સ સિસ્ટમ તરફ. એટલે કે મનુષ્યમાં પોષણ કેવી રીતે થાય છે એ જોઈએ. આ તો સાવ અલગ જ લેવલની વ્યવસ્થા છે. આ રહ્યું આપણું પાચનતંત્ર, એક લાંબો રસ્તો જે મોંથી શરૂ થાય છે અને પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટા આંતરડામાંથી પસાર થાય છે. આ આખા પ્રવાસ દરમિયાન અલગ અલગ અંગો અને એન્ઝાઇમ્સ ખોરાકને તોડીને તેમાંથી પોષક તત્વો છૂટા પાડવાનું કામ કરે છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પાચન ખરેખર પેટમાં નહીં પણ આપણા મોંમાં જ શરૂ થઈ જાય છે. હા, આપણી લાળમાં એમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ હોય છે. એટલે જેવો આપણે રોટલી જેવો સ્ટાર્ચવાળો ખોરાક ચાવવાનું શરૂ કરીએ, એમાઇલેઝ તરત જ તેને શુગરમાં તોડવાનું કામ ચાલુ કરી દે છે. તો ખોરાક તો મળી ગયો, પણ એનું શું? એ તો ખાલી કાચો માલ છે. હવે એ ખોરાકમાં જે ઊર્જા છુપાયેલી છે તેને વાપરી શકાય એવા ફોર્મમાં કન્વર્ટ પણ કરવી પડે. બસ આ જ પ્રક્રિયાને શ્વસન કહેવાય છે. આના વગર પોષણનો કોઈ અર્થ નથી. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે હવા ફેફસા સુધી પહોંચે છે. ફેફસાની અંદર લાખો કરોડો નાની નાની ફુગ્ગા જેવી રચનાઓ હોય છે. અહીંયા જ હવામાંથી ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળીને હવામાં ભળે છે, જેને આપણે શ્વાસ બહાર કાઢતી વખતે કાઢી નાખીએ છીએ. અને આ વાત કેટલી અદ્ભુત છે! ભલે વનસ્પતિ હોય કે મનુષ્ય, જીવનના જે બેઝિક નિયમો છે ને એ સરખા જ રહે છે. જેમ આપણામાં ગેસની આપલે માટે ફેફસા છે, બસ એ જ રીતે વનસ્પતિઓમાં પર્ણરંધ્ર હોય છે. બંનેનું કામ એક જ છે, જીવવા માટે જરૂરી ગેસની આપલે કરવી. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણી પાસે એનર્જીનું પેકેટ છે, ઓક્સિજન પણ છે. પણ આ બધું શરીરના ખૂણે ખૂણા સુધી, દરેક કોષ સુધી પહોંચાડશે કોણ? એના માટે છે આપણી બોડીની પોતાની સુપરફાસ્ટ કુરિયર સર્વિસ, એટલે કે આપણું વહનતંત્ર. અને આ કુરિયર સર્વિસનું હાર્ટ, એનું એન્જિન, એ છે આપણું હૃદય. આ એક પાવરફુલ પંપ છે જે નોનસ્ટોપ ધબકીને લોહીને આખા શરીરમાં ફેરવતું રહે છે, જેથી દરેક કોષને ટાઈમસર ઓક્સિજન અને પોષક તત્વો મળતા રહે. આ ડાયાગ્રામને ધ્યાનથી જુઓ. કેટલી સરસ રીતે બતાવ્યું છે કે કેવી રીતે હૃદય ઓક્સિજનવાળું શુદ્ધ લોહી ફેફસામાંથી લઈને શરીરના દરેક ભાગ સુધી પહોંચાડે છે અને પછી ત્યાંથી ઓક્સિજન વગરનું અશુદ્ધ લોહી પાછું લાવીને ફેફસામાં શુદ્ધ થવા માટે મોકલે છે. એક પરફેક્ટ ક્લોઝડ સર્કિટ. તો આટલી વાત પરથી એક વસ્તુ તો એકદમ ક્લિયર છે કે આ બધી સિસ્ટમ્સ અલગ અલગ ટુકડાઓમાં કામ નથી કરતી. પોષણ ઊર્જા લાવે છે, શ્વસન એ ઊર્જાને વાપરવા લાયક બનાવે છે અને વહનતંત્ર એ ઊર્જા અને ઓક્સિજનને બધે પહોંચાડે છે.
આ બધી ક્રિયાઓ એકબીજા સાથે જોડાઈને જ જીવનનું તંત્ર ચલાવે છે. અને આ બધું આપણને એ જ અંતિમ સવાલ પર લાવીને મૂકે છે કે આટલી બધી જટિલ અને અલગ-અલગ સિસ્ટમ્સ આટલા પરફેક્ટ કોઓર્ડિનેશનમાં એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કેવી રીતે કરે છે? કદાચ આ જ જીવનની સુંદરતા છે અને એનું સૌથી મોટું રહસ્ય પણ.